રેડ કોલિન્સ છું. હરે કૃષ્ણ 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 હરે હરે. 16 શબ્દોના સંમોહિત કરી દેવાવાળા એક લયબદ્ધ મંત્રે ન્યૂયોર્કના ઈસ્ટ વિલેજમાં કેટલાક લોકો માટે એલએસડી તથા અન્ય નશાની જગા લઈ લીધી છે. સેકન્ડ એવન્યુની પહેલી શેરી પર એક દુકાન છે જ્યાં સ્વામીએ પોતાની દુકાન કરી છે. ત્યાં તેમના અમેરિકન ભક્તો કૃષ્ણ ભક્તિને સમજી રહ્યા છે. 1965માં પ્રભુપાદે એક માલવાહક જહાજ દ્વારા કલકત્તાથી ન્યૂયોર્ક સુધીની મુસાફરી કરી. જો કોઈ આપને વાત કહેશે તો તમને વિશ્વાસ નહીં થાય. આમને જુઓ, તેઓ 70 વર્ષના છે. તેમની પાસે પૈસા નથી, કોઈ ઓળખાણ નથી, તેમની પાસે કંઈ પણ એવું નથી કે જેનાથી સફળતા મળે છે. તેમણે એક પ્રયાસ કર્યો અને તે એક આંતરરાષ્ટ્રીય આંદોલનમાં બદલાઈ ગયો. તેઓ માત્ર પ્રાચીન ભક્તિ ગ્રંથોના પોતાના અનુવાદને સાથે લઈને આવ્યા હતા. હું એક ક્રાંતિની શરૂઆત કરવા માંગુ છું, આ ભૌતિકતાવાદી સંસ્કૃતિની વિરુદ્ધ. આ મારું ધ્યેય છે, જેથી સમગ્ર વિશ્વ પ્રસન્ન રહી શકે. જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા ત્યારે અમેરિકા બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું અને તેમણે એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ રજૂ કરી. જ્યારે પ્રભુપાદ અમેરિકા આવ્યા હતા ત્યારે અમેરિકા બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમારું તમને એ જ કહેવાનું છે કે તમે કાગળ પર જે કહો છો તેનું જ પાલન કરો. દરેક વ્યક્તિ પ્રશ્ન પૂછી રહી હતી. દરેક વ્યક્તિ ચડિયાતી જીવનની શોધમાં હતી. શરૂ કરો, સુર મિલાઓ, તન્મય બનો. ટિમોથી લેયરી આવ્યા નશાના રશિયાઓની સાથે, પરંતુ તે પૂરતું ન હતું. અમે એવું જીવન ઈચ્છતા હતા જેના પર નશાનો પ્રભાવ ન હોય. ત્યારે અચાનક આ નવી ઉર્જા પૂર્વથી આવી રહી હતી. લોકોએ ભારત તરફ જોવાનું શરૂ કર્યું. પ્રભુપાદ અહીં બિલકુલ તે જ ઐતિહાસિક ક્ષણે પધાર્યા. તેઓ બરાબર તેમની વચ્ચે ચાલીને આવ્યા. દરેક વ્યક્તિ વિચારે છે, હું અમેરિકન છું, હું ભારતીય છું, હું યુરોપિયન છું, હું ઓસ્ટ્રેલિયન છું, પરંતુ હું આ શરીર નથી, હું એક આત્મા છું. આપણું લક્ષ્ય એ જોવાનું છે કે બધા પ્રસન્ન રહે. આપણે ક્યારેય એમ નહીં ઈચ્છીએ કે આપણે કોઈને દુઃખ પહોંચાડીને સુખી થઈએ. ના, અમે બધાને સુખી જોવા ઈચ્છીએ છીએ, પરંતુ એ લોકો જાણતા નથી કે સુખી કેવી રીતે થવાય. હું ન્યૂયોર્કની સડકો પર આમ તેમ ભટકી રહ્યો હતો. ફિફ્થ એવન્યુને જોઈ રહ્યો હતો. કોઈ મિત્રો વિનાનો, કોઈ સાધનો વિનાનો. સાચું કહું તો હું એક રખડુની માફક આવ્યો હતો. પ્રભુપાદ કોઈ કાર્યાલયના મકાનમાં રહેતા હતા. ક્યારેક એક કાર્યાલય તો ક્યારેક બીજું. ઠંડીની ઋતુનો ભયાનક પ્રકોપ ન્યૂયોર્ક રાજ્યના સંઘીય સંકટગ્રસ્ત ક્ષેત્રોમાં. રાત્રે 4 થી 8 ઇંચથી વધારે બરફ પડ્યો. તેમને જરા પણ ખ્યાલ ન હતો કે બરફ કેવા પ્રકારનો હશે. તેમણે ક્યારેય બરફ વર્ષા જોઈ ન હતી. મારું લક્ષ્ય હતું અહીં ન્યૂયોર્કમાં એક મંદિરની સ્થાપના કરવી. હું મારા કેટલાક પુસ્તકો સાથે લઈ ગયો હતો, જેમ કે શ્રીમદ ભાગવતમ
અને હું સ્વયં આ પુસ્તકો બહુ મુશ્કેલીથી દુકાનદારોને વેચતો હતો. ન્યુયોર્ક એક બહુ મોંઘું શહેર હતું અને હું રહ્યો એક ગરીબ માણસ. મારો બધો સામાન, મારું ટાઈપરાઇટર, મારું ટેપ રેકોર્ડર બધું ચોરાઈ ગયું હતું. આ રીતે હું બહુ નિરાશ થઈ ગયો. અને મેં શિપિંગ કંપનીમાં જઈને પૂછ્યું કે આગલું જહાજ ભારત ક્યારે જઈ રહ્યું છે. મને બહુ આશા હતી નહીં. એવામાં મેં એક કવિતા લખી. હે કૃષ્ણ, તમે મને આ દેશમાં શા માટે લાવ્યા છો? હું શું કરી શકું છું? પરંતુ તમે મને અહીં લાવ્યા છો તો તેની પાછળ જરૂર કોઈ ઉદ્દેશ્ય હશે. તો ઠીક છે, તમે મને જેમ નચાવવા ઈચ્છો છો તેમ નચાવી લો. પારંપરિક રીતે આ સ્વામીઓ, યોગીઓ, ઝેન ગુરુઓ મુખ્ય શહેરના અમીર વિસ્તારમાં રહેતા હતા અને અમીરો પાસેથી ધન મેળવતા હતા. તમે જોશો કે કૃષ્ણમૂર્તિ જેવા લોકો ભવ્ય આવાસોમાં રહેતા હતા, જેમાં સ્વાગત કક્ષ, ફ્રેન્ચ ફર્નિચર હોય. અને અહીં ભક્તિવેદાંત સ્વામી હતા, જેઓ એવી રીતે રહેતા હતા જાણે કલકત્તાની ગલીઓમાં રહેતા હોય, જ્યાં હિપ્પી, નશાબાજ, રખડુ રહેતા હતા, નશીલી દવાઓનું સેવન કરતા હતા. તો એવું લાગતું હતું કે તેઓ સાચે જ ગીતો અને પ્રકાશના કોઈ પ્રકારના કિરણો લાવી રહ્યા હોય, યોગ્ય જગાઓ પર તે નિમ્ન વિસ્તારોમાં જ્યાં તેની જરૂરત હતી. હિપ્પીથી પણ વધારે હું એક શોધક હતો, એક આધ્યાત્મિક શોધક, કારણ કે મારા વાળ લાંબા ન હતા અને હું પોતાને ક્રાંતિકારી આંદોલનનો એક ભાગ માનતો ન હતો. પરંતુ કંઈક તો મારી અંદર હતું જે મને બીજી કોઈ તરફ ખેંચી રહ્યું હતું. જેવી રીતે હું પહેલીવાર પ્રભુપાદને મળ્યો, હું મેનહેટનના ગ્રાન્ડ માર્ગ પર ક્રોસટાઉન બસમાં હતો અને અચાનક હું એક વ્યક્તિને મળ્યો જેને હું જાણતો હતો. તેણે મને એક સરનામું આપ્યું અને કહ્યું, આ એક ભારતીય સ્વામીનું સરનામું છે. તેઓ અઠવાડિયામાં 3 વખત પ્રવચન આપે છે અને મારા મતે તારે ત્યાં જવું જોઈએ. જ્યારે હું પહેલી વખત પ્રભુપાદને મળ્યો ત્યારે હું બહુ પ્રભાવિત થયો કે તેઓ કેવા વયોવૃદ્ધ છે, કેટલા જ્ઞાની છે અને તેઓ એકલા છે. તેથી મારે તેમની મદદ કરવી જોઈએ. હું સડકો પર ભટકી રહ્યો હતો. ત્યાં અમુક છોકરાઓએ મને જોયા અને ધીરે ધીરે તેઓ મારી પાસે આવ્યા. પ્રભુપાદની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ બહુ જ, એક શબ્દમાં કહું તો, પ્રેમાળ હતા. તેમણે તેમને અપનાવ્યા અને મંદિરમાં સ્વાગત કર્યું. અને રસોઈ બનાવવામાં તેમના જેવું કોઈ જ ન હતું. એ બહુ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતા. તેઓ પ્રીતિ ભોજન માટે આવતા હતા. દર રવિવારે હું તેમને સારું ભોજન ખવડાવતો હતો. ઓછામાં ઓછા 200 લોકોને દરરોજ ઓછામાં ઓછા 15 થી 20 લોકોનું ખાવાનું હું પોતે બનાવતો. તે અન્ન કેવળ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ નહીં, પરંતુ બહુ પવિત્ર પણ હતું. મારા મોટાભાગના શિષ્યો આ LSDની જાળમાં ફસાયેલા હતા, પરંતુ તેમણે બધું છોડી દીધું. માંસ અને મદ્ય નથી જોઈતા, તેમને સિગરેટ નથી જોઈતી, કાંઈ નથી જોઈતું. મારું લક્ષ્ય છે પ્રચાર કરવાનું, હરે કૃષ્ણના જપના તત્વજ્ઞાનનું. આ દિવ્ય ધ્વનિ સમાન રીતે આકર્ષક છે બધાને માટે. ભાષાની કોઈ ચિંતા વિના કે રાષ્ટ્રીયતા, પંથ કે જાતિની ચિંતા વિના, કારણ કે આત્માના અંતરમાંથી આ બહાર આવે છે. કંઈક તૈયારી ચાલી રહી હતી મને ઇંગ્લેન્ડ મોકલવાની, મારું કોલેજનું ભણતર પૂરું થયા પછી વકીલ બનવા માટે. મારા પિતાજીએ મનાઈ કરી દીધી. ના, મારા પિતાજી મને એવું બનાવવા ઈચ્છતા હતા કે જેનામાં એ સમજવાનું જ્ઞાન હોય કે શું થઈ રહ્યું છે. તેઓ ન હતા ઈચ્છતા કે હું એક દુન્યવી માણસ બનીને પૈસા કમાઉં. કદી નહીં ઈચ્છતા.
અમે સૂઈ રહ્યા હતા. પિતાજી આરતી કરી રહ્યા હતા. ડિંગ 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 ડિંગ. પૂજા તેમનું મુખ્ય કાર્ય હતું. મેં મારા પિતાજીને વિનંતી કરી, પિતાજી, મને એક મૂર્તિ આપો, હું પૂજા કરીશ. તો પિતાજીએ મારા માટે નાના રાધા કૃષ્ણ ખરીદ્યા અને હું તેમની નકલ કરવા લાગ્યો. અમને શીખવવામાં આવ્યું હતું કે ચોખાના દાણા મનુષ્ય દ્વારા બનાવવામાં નથી આવ્યા, એ ભગવાને મોકલ્યા છે. એ ભગવાનની કૃપા છે. આ જ ભગવદ ભાવના છે. ઐતિહાસિક દ્રષ્ટિએ ભારત એવી જગ્યા છે જ્યાં સામાન્ય જીવનમાં પણ બધા માટે ભગવાનની ઈચ્છાની સાથે સુમેળ સાધીને જીવવું સરળ છે. આ એક એવી સંસ્કૃતિ હતી જ્યાં બધી ક્રિયાઓનું કેન્દ્રબિંદુ કૃષ્ણની ભક્તિ જ હતું. ભારતની એ આધ્યાત્મિક સંસ્કૃતિનું માનવું છે કે સમગ્ર ઇતિહાસમાં માનવતા માટે સમય સમય પર આધ્યાત્મિક પુનરુત્થાનની હંમેશા જરૂરત રહી છે. 500 વર્ષ પહેલા કૃષ્ણ ભક્તિના પ્રવર્તક મહાન ગુરુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ 15મી સદીના અસ્તવ્યસ્ત જગતમાં ભારતમાં પ્રગટ થયા. શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન એક પવિત્ર ધ્વનિનું આંદોલન હતું અને લોકો માર્ગો પર ભેગા થઈને નાચતા અને ગાતા હતા. ચૈતન્ય મહાપ્રભુએ નિર્ણય લીધો કે ભક્તિ આંદોલનને ભારતના ખૂણે ખૂણા સુધી લઈ જશે. તેમણે લાખો નહીં તો હજારો લોકોને પ્રેરિત કર્યા કે તેઓ કૃષ્ણના પવિત્ર નામોનું ઉચ્ચારણ કરે. લોકો એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ઠીક છે, પણ આ આંદોલન શા માટે છે? આ આંદોલન એ સમજવા માટે છે કે આપણે શરીર નથી, આપણે બધા ભાઈઓ બહેનો ભગવાનના બાળકો છીએ. જ્યાં પણ જીવન છે ત્યાં પવિત્રતા છે. અને સંકીર્તનમાં બધા લોકો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી બધા સામેલ થયા અને તેઓ બધી સડકો પર જઈ રહ્યા હતા અને તેઓ બધા ઘરોમાં પણ ગયા. પછી પ્રભુપાદે કંઈક એવું કર્યું જે અમેરિકા માટે અનોખું હતું. તેમણે નિર્ણય લીધો કે હમણાં યોગ્ય સમય છે આ કીર્તન, સંગીત અને નૃત્યને બહાર સડકો પર લઈ જવામાં, જેવી રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 500 વર્ષ પૂર્વે કર્યું હતું. તેમની પાસે કોઈ યોગ્ય ઢોલક કે કોઈ વાદ્યનું સાધન પણ ન હતું. તેઓ તો બસ તેમની પાસે જે પણ હોય તેને વગાડવા લાગતા, કેવળ થોડો અવાજ કાઢવા માટે કે જેથી લય જળવાઈ રહે. પરંતુ તેમની પાસે ભગવાનનું નામ હતું. તેઓ એટલી શ્રદ્ધાથી તેનું કીર્તન કરતા હતા કે આખા બ્રહ્માંડના લોકો તેમના સુધી ખેંચાઈ આવે. તેમને સમજ પડી ગઈ હતી કે જો હરે કૃષ્ણનું કીર્તન આખી દુનિયાના રંગમંચ પર આવી જાય તો તેનાથી શું શું થઈ શકે છે. જો લોકો આ નામ જપનો દિવ્ય ધ્વનિનો સ્વીકાર કરે તો મન શુદ્ધ રહેશે અને તેઓ પોતાની વાસ્તવિક ઓળખને સમજશે. 60ના દાયકાની એક ન્યારી વાત એ હતી કે તે દરમિયાન અનેક વાતો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા. આ દુનિયા એક નિરાશાજનક સ્થળ છે. આપણે પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છીએ. આપણે એકબીજાનો વિનાશ કરી રહ્યા છીએ. તેથી બીજો કોઈ ઉપાય હોવો જ જોઈએ. નાની ઉંમરથી જ શ્રીલ પ્રભુપાદ તે શોધી રહ્યા હતા. તેઓ ગાંધીવાદી હતા. હું ગાંધીજીનો વિદ્યાર્થી હતો. ઈસવીસન 1920માં મેં અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. પ્રભુપાદ ગાંધીજીના આંદોલન તરફ એટલા માટે આકર્ષિત થયા કારણ કે એ અહિંસક હતું, એક વિદ્રોહ હતો, એવી પરિસ્થિતિઓની વિરુદ્ધ જે અસહ્ય હતી.
પરંતુ જ્યારે તેઓ તેમના ગુરુને મળ્યા ત્યારે કંઈક અલગ જ થયું. તેમને યાદ કરાવવામાં આવે છે કે અહીં એક બીજા પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે, જે એક મહાન ઉદ્દેશ્ય માટે છે, રાજનીતિજ્ઞ નહીં પરંતુ આધ્યાત્મિક માટે. ઈસવીસન 1922માં મને મારા એક મિત્ર દ્વારા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ પાસે લઈ જવામાં આવ્યા. તેમણે કહ્યું, તમે આ સંદેશનો પ્રચાર પશ્ચિમી દેશોમાં શા માટે નથી કરતા? હું તેમનાથી બહુ પ્રભાવિત થયો. હું સમજી ગયો કે અહીં એક સુયોગ્ય વ્યક્તિ છે જેઓ ધર્મનું યથાર્થ જ્ઞાન આપી શકે છે. હું તે ક્ષણે જ જોડાઈ જાત, પણ હમણાં હું વિવાહિત છું. કેટલી બધી જવાબદારીઓ છે. આ તો અન્યાય થશે. પરંતુ મેં તેમને મારા આધ્યાત્મિક ગુરુ માની લીધા, મારા હૃદયમાં. તે વખતે હું મારી મોટી ફાર્મસી ચલાવી રહ્યો હતો અને તે ફાર્મસીના માલિકના રૂપમાં મારું મોટું નામ હતું. મારો વેપાર સમૃદ્ધ થઈ રહ્યો હતો. પછી તેમના ગુરુએ તેમને એક અન્ય આગ્રહભર્યો અનુરોધ કર્યો, આ વખતે પત્ર મોકલીને. તું મારી પાસેથી જે પણ શીખ્યો છે તેનો પ્રચાર લોકોમાં અંગ્રેજી ભાષામાં કરવાનો પ્રયાસ કર. તેનાથી તારું ભલું થશે અને એ લોકોનું પણ જેમને તું આ ઉપદેશ આપીશ. આ મારી આજ્ઞા છે. અને પછી 1936માં તેઓ ભગવદ્ધામ ચાલ્યા ગયા. પુસ્તકો લખવાનો તે જોશભર્યો સમયગાળો હતો જેમાં તેમણે શ્રીમદ ભાગવતમના પહેલા 3 ભાગોને પ્રકાશિત કર્યા હતા. સાહિત્યના વિસ્તીર્ણ ભંડારનો સમન્વય કરીને તેમણે પ્રજ્ઞાવાન સંસ્કૃત મૂળ ગ્રંથોનો સાર કાઢ્યો હતો અને તેને એવી ભાષામાં પ્રસ્તુત કર્યો જેને 20મી તથા 21મી સદીના લોકો સમજી શકે. આ એક ગ્રંથમાં સમગ્ર સૃષ્ટિના વિસ્તારનું વર્ણન કરવામાં આવેલું છે. આ ગ્રંથમાં એક ક્ષમતા રહેલી છે જે ચેતનામાં એક આંદોલનને જાગૃત કરી શકે છે જે તેમને તે ઘડીની જરૂરિયાત લાગી. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા જવા ઈચ્છે છે. હું ચકિત હતી. મેં કહ્યું, સ્વામીજી ત્યાં ન જશો. તમારી ઉંમર બહુ થઈ ગઈ છે. ત્યાં બહુ ઠંડી હશે. તમે સહન નહીં કરી શકો. મેં કહ્યું, શું તમે પાગલ છો? વૃદ્ધ માણસ, તમે ત્યાં મરવા જઈ રહ્યા છો? ત્યાં તમારું ધ્યાન કોણ રાખશે? અને તમે ત્યાં કરશો શું? તો પણ તેઓ ન માને. તો મેં કહ્યું, ઠીક છે. અને મેં જલદૂત દ્વારા તેમનો જવાનો પ્રબંધ કરી દીધો. તો આપણે સ્વામી ભક્તિવેદાંત સાથે વાત કરી રહ્યા છીએ. હેલો સ્વામીજી. હા, આ જીવનની પૂર્ણતા શું છે? આ જીવનની પૂર્ણતા પોતાની જાતને સમજવામાં રહેલી છે. હું કોણ છું? આ જ શરૂઆત છે. મને દુઃખ કેમ છે? શું આ દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય છે? પોતાની જાતને જાણવાનો? હા, પોતાની જાતને જાણવી. વધારે ને વધારે અમેરિકન યુવાનો યુવતીઓ મારી પાસે આવ્યા. પછી મેં ઈસવીસન 1966માં આ કૃષ્ણ ભાવનામૃત સંઘની નોંધણી કરાવી. તે લોકોને કોઈ પણ અંદાજ ન હતો કે તેઓ શું કરી રહ્યા છે અને તેમણે તે લોકોને વિશ્વાસ અપાવ્યો, જુઓ, આ છે જે આપણે બનવા જઈ રહ્યા છીએ. અને તેઓ પૃથ્વીનો ગોળો ફેરવતા અને તેઓ દુનિયાના બધા દેશોનો અભ્યાસ કરી રહ્યા હતા. ક્યારેક તેઓ કહેતા, બ્રહ્માનંદ, તારે રશિયા જવાનું થશે. ગૌર સુંદર, તું જાપાન જજે. અને તેમની યોજના હતી લોકોને આખી દુનિયામાં મોકલવા. પરંતુ આપને સમજવું પડશે, અમારી પાસે કેવળ 12 નવયુવકો હતા.
તો તેઓ અમારામાંથી પ્રત્યેકની આંખોમાં જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા, હું ઈચ્છું છું કે તમારામાંથી દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એક મંદિર ખોલે. અને તે સમય હું એટલી નાની હતી અને એટલા જોશથી ભરેલી હતી. હું કેવળ 16 વર્ષની હતી અને મેં એમ જ પૂછ્યું, શું છોકરીઓ પણ? પ્રભુપાદે મારી તરફ જોયું અને કહ્યું, છોકરીઓ અને છોકરાઓમાં કોઈ ફરક નથી. જ્યારે તમે કૃષ્ણ ભાવનાના વિષયમાં શીખવી રહ્યા હોય ત્યારે બંનેમાં કોઈ તફાવત નથી હોતો. તેઓ આધ્યાત્મિકતાની મૂર્તિ હતા અને તેમના શિષ્યોને તે જ જોઈતું હતું. શિષ્યોએ કહ્યું, અમને આનો કંઈક અંશ જોઈએ છે. તેમની પાસે જે પણ છે તે અમને જોઈએ છે. આ જ તો ગુરુ હોય છે. ઘણા બધા હિપ્પીઓ આ વાસ્તવમાં પ્રભુપાદને પ્રેમ કરવા લાગ્યા હતા અને ભક્તોને પણ પ્રેમ કરવા લાગ્યા હતા. આ વખતે તેમણે હરે કૃષ્ણને હિપ્પી ધર્મ માની લીધો હતો. જો અમેરિકામાં દરેક વ્યક્તિને કૃષ્ણ પર શ્રદ્ધા બેસી જાય જેટલી આપને છે, તો આ દેશનું શું થશે? એ કઈ રીતે બદલાઈ જશે? તેઓ બહુ શાંત અને પ્રસન્ન થશે. અહીં કોઈ હિપ્પી નહીં રહે. સ્વામીજી, હિપ્પીનો શું અર્થ છે? જે સિગરેટ પીએ છે? તમે મારાથી વધારે સારું જાણો છો. કંઈક જે બધાથી અલગ છે. અમારું જીવન અહીં બહુ અદ્ભુત હતું. તે બહુ જ ઉત્કૃષ્ટ હતું. આનાથી ચડિયાતું કંઈ હોય જ ન શકે. જેટલું સારું તે હોઈ શકે તેટલું તે હતું. તે એક પરિવારની સમાન હતું. પછી એક દિવસ તેઓ થરથર કાંપવા લાગ્યા. સ્વામીજીને હૃદયનો હુમલો આવ્યો. એવું લાગતું હતું કે તેઓ દુનિયા છોડીને જઈ રહ્યા છે. અને તેથી ભક્તગણ ઉત્કટતાથી પ્રાર્થના કરી રહ્યા હતા. આખી રાત સાન ફ્રાન્સિસ્કોમાં, આખી રાત ન્યુયોર્કમાં અમે કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યા હતા, કૃપા કરીને તેમને અમારાથી દૂર કરશો નહીં. તેઓ હમણાં જ અહીં આવ્યા છે. કૃપા કરીને અમને થોડો સમય હજી આપો. અમને એવું કદી લાગ્યું નહીં કે તેઓ બીમાર કે વૃદ્ધ છે. તેઓ તો બસ આ આંદોલનના નેતા હતા. અમે માત્ર તેમના પર આશ્રિત હતા. અમે વિચારી પણ શકતા ન હતા કે તેમના વગર કેવી રીતે જીવીશું. હૃદય કમજોર થઈ ગયું હતું. સ્વાસ્થ્ય બગડી ગયું હતું. હું બહુ બીમાર હતો. મને લાગ્યું કે હવે હું જીવતો નહીં રહું. તો મને વૃંદાવન જવા દો અને ત્યાં શરીર છોડવા દો. અમે સાચે જ વ્યાકુળ થયા, કારણ કે અમને લાગ્યું કે જો તેઓ ભારત જશે તો તેઓ ત્યાં જ રહી જશે અને અમને ખબર ન હતી કે અમારે શું કરવું જોઈએ. અમે નિરાશ હતા. અમે એ કલ્પનાનો સ્વીકાર ન હતા કરી શકતા કે કદાચ તેઓ પાછા કદી નહીં આવે. પાંચ મહિના સુધી અમે શોકમાં ડૂબેલા રહ્યા. પછી અમને સમાચાર મળ્યા કે પ્રભુપાદનું સ્વાસ્થ્ય થોડુંક ઠીક છે. અમને તેઓ ફરીથી મળી ગયા. હવે અમારે આગળ વધવાનું હતું. અમારે તેમનાથી જેટલું શીખી શકીએ તેટલું બધું જ શીખી લેવાનું હતું.
શરૂઆતથી જ અમારો ઉદ્દેશ્ય એ હતો કે ચાલો પ્રભુપાદ માટે કંઈક મોટું કરીએ, અને 1968માં બીટલ્સથી મોટું કોઈ બેન્ડ ન હતું. અમને માહિતી મળી કે બીટલ્સ લોકો ભારતમાં ઋષિકેશમાં છે અને ત્યાં તેઓ કોઈ ગુરુ પાસેથી શિક્ષણ લઈ રહ્યા છે. પછી લાઈફ સામયિકમાં તેમના વિષયમાં બહુ મોટા સમાચાર છપાયા અને તેમની નવી રેકોર્ડો બહાર પડી, જેમાં તેમણે પૂર્વના તત્વજ્ઞાનના વિષયમાં એ બધા ગીત ગાયા હતા જે અમને બહુ ગમતા હતા. તો મને એક વિચાર આવ્યો, લંડન જઈને પ્રભુપાદ માટે એક કેન્દ્ર શરૂ કરવું અને આ બીટલ્સને મળવું. જ્યારે અમે ઇંગ્લેન્ડ ગયા તો અમને સૌથી પહેલા એમ લાગ્યું કે અહીં પાયો નાખવા માટે અમારે આટલા મોટા શહેરમાં લોકોની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવવી પડશે. અમે માથાનું મુંડન કરાવી લીધું. તે ક્ષણ સુધી પોતાના વાંકડિયા વાળને મુંડાવવાનો ખ્યાલ મને ડરાવી દેતો હતો. હું તેવું કરવા માંગતો ન હતો, અને ન તો અમે પોતાના પર કપડા તરીકે આ ચાદર બાંધવા માંગતા હતા. અમે અમારું નામ રાખ્યું રાધાકૃષ્ણ મંદિરનું રોક ગ્રુપ. અમને રોક કોન્સર્ટ કાર્યક્રમોમાં કામ મળવા લાગ્યું. અમે લગભગ દરરોજ એપલની ઓફિસમાં જતા હતા. ત્યાંના કર્મચારીઓ તેમજ બધાને પુસ્તકો અને પ્રસાદ વહેંચતા. અમને ખબર પણ ન હતી કે જોર્જ હેરિસનના હાથમાં સ્વામીજીની રેકોર્ડ આવી ગઈ હતી. તે રેકોર્ડનું નામ કૃષ્ણ ચેતના હતું. તેમણે મને પાછળથી જણાવ્યું કે તેઓ તેને લગભગ દરરોજ સાંભળતા. તેઓ કોવેન્ટ બગીચાના એક ગોદામમાં આવ્યા જ્યાં અમે રહેતા હતા. તેમને હરે કૃષ્ણ મંત્ર એટલો સારો લાગ્યો કે તેમણે તરત કહ્યું, ચાલો આપણે 45 મિનિટ વાળી રેકોર્ડ બનાવીએ. પહેલે જ દિવસે તે રેકોર્ડની 70,000 નકલો વેચાઈ. એપલે અમારા માટે એક પર્યટનનું આયોજન કર્યું. અમે બધા જર્મની અને ફ્રાન્સ ગયા અને અમને ટીવી પર પણ બતાવવામાં આવ્યા. સન્ડે ટાઈમ્સ અમારા વિશે પ્રમુખ લેખ છાપવા ઈચ્છતા હતા અને અમે શ્રીલ પ્રભુપાદને આ શીર્ષક સાથે શુભ સંદેશ મોકલાવી શક્યા. કૃષ્ણ ભાવના લંડનને ચોંકાવી દે છે. અને એકવાર તેમણે મને કહ્યું, હું કૃષ્ણ માટે ગીતો ગાવા માંગુ છું. અમે એપલમાં બેક સ્ટેજ પર હતા અને તેમણે કહ્યું, આ ગીત સાંભળો, અને તેમણે ગાયું માય સ્વીટ લોર્ડ. હરે કૃષ્ણ. સંગીત એક એવી ચાવી છે જેણે સાચે જ યોગ અને વૈદિક શાસ્ત્રોના દરવાજા ખોલી દીધા છે, જે વાસ્તવમાં દરેક વસ્તુનો પાયો છે. તેણે મારા જીવનમાં એક રીતે કરોડરજ્જુનું કામ કર્યું છે. કૃષ્ણએ કહ્યું છે, એવો કોઈ કાળ ન હતો જ્યારે આપણે ન હતા, અને એવો કોઈ કાળ નહીં હોય જ્યારે આપણે નહીં હોઈએ. જો કાંઈ બદલાય છે તો તે છે આપણું શરીર. જ્યારે જોર્જે આ ગીત ગાયું ત્યારે તે સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ થયું. જીવન એક સાહસિક કર્મ હતું. તેઓ અંદર બોલાવતા અને કહેતા, પેરિસથી, મુંબઈ અને સિડનીથી આમંત્રણ આવ્યું છે, અને એક હમણાં નેરોબીથી આવ્યું છે. તમારા વિચારથી આપણે ક્યાં જવું જોઈએ? મને ખબર હતી કે મારે સૌથી અઘરું સ્થળ પસંદ કરવાનું છે. મને લાગે છે કે આપણે નૈરોબી જવું જોઈએ, પ્રભુપાદ. હું પણ એમ જ વિચારી રહ્યો હતો. તેઓ હંમેશા એવી જગ્યાએ જવા ઈચ્છતા હતા જ્યાં ઓછામાં ઓછો વિકાસ થયો હોય, જ્યાં તેઓ વધારેમાં વધારે યોગદાન આપી શકે.
જે ઉર્જા તેમનામાં દેખાતી તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. હું 20 કે 22 વર્ષનો હોવા છતાં પણ તેમની આગળ ટકી શકતો ન હતો. પછી 60ના દાયકાના અંતમાં અને 70ના દાયકાની શરૂઆતમાં ઇસ્કોનનો જાણે વિસ્ફોટ થયો. ચારે તરફથી લોકો તેમાં જોડાઈ રહ્યા હતા. તેઓ બધું પોતાના પત્રો દ્વારા સંભાળતા હતા. પ્રભુપાદને સેંકડો શિષ્યોના પત્રો આવતા. તેઓ સ્વયં દરેકનો ઉત્તર આપતા. પ્રભુપાદને કદી કોઈ એવો પત્ર નહોતો આવ્યો જેનો જવાબ તેમણે ન આપ્યો હોય. પ્રભુપાદના પત્રોને કારણે જ અમે કદાચ કદી અટક્યા નહીં. જો કોઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવું હોય તો તે તેમની કૃપાથી જ જાણી શકે છે. તે પોતાને પ્રગટ કરે છે. તેમને માનસિક તર્ક દ્વારા સમજી શકાય નહીં. અથાપિ તે દેવ પદાંબુજોદ્વય. તેઓ લગભગ ત્યારે અનુવાદ કરતા હતા જ્યારે બધા લોકો સૂઈ જતા હતા, રાત્રે 11 થી સવારના 3 કે 4 વાગ્યા સુધી. સૌથી વધારે જરૂરી એ છે કે તમારે આત્મનિર્ભર થવું પડશે. આ ભગવાનની વ્યવસ્થા છે. પ્રભુપાદે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાનો અને આત્મનિર્ભર કૃષિ સમુદાય બનાવવાનો પ્રચાર કર્યો. અને એ પણ ભગવાને આપેલી બધી ભેટોને આપણે લાભ ઉઠાવવો જોઈએ અને કૃત્રિમ રૂપે તેમને બદલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે પ્રકૃતિની દેનને તેના મૂળ રૂપે સ્વીકારવી જોઈએ. જ્યાં પણ જતા ત્યાં હરે કૃષ્ણ રહેતા હતા. હાસ્ય અભિનેતા વિમાન મથકો પર હરે કૃષ્ણના રમૂજી ટૂચકાઓ સંભળાવતા. ભોજનમાં અંકુરિત બીજ અને બ્રોકોલી મળશે. ઠીક છે. મંત્રો ઉચ્ચારણવાળા કે વગરના? મંત્રો ઉચ્ચારણવાળા. કૃષ્ણ ઘર ઘરનો શબ્દ બની ગયો હતો. તે સંસ્કૃતિનો એક ભાગ બની ગયો હતો. સાંભળો સાંભળો એ બેન્જોવાળા, શું તમે મને મદદ કરશો? હું રસ્તો ભૂલી ગયો છું. શું તમે હરે કૃષ્ણ અજમાવી જોયું? હા ના. એક વાત કહો, પુનર્જન્મનો મતલબ શું છે? મારો આત્મા બીજા મનુષ્યમાં ચાલ્યો જશે અને ફરીથી હું ઉંદર કે કોઈ પ્રાણી બની જઈશ? અમારા પુસ્તકો લો, વાંચો અને તેમના વિશે વિચારો. સુપરમાર્કેટથી પાછા આવતા મારો મિજાજ બહુ ખરાબ હતો અને પછી હું બહુ સારા માણસોને મળી, હરે કૃષ્ણ વાળા. તેમણે મને ગીત સંભળાવ્યું અને તેમણે મને ભાત આપ્યા. બસ આ જ વસ્તુઓની તો મારે જરૂર હતી. જો મારે રસોઈ ન બનાવવાની હોત તો હું એમની ગાડીમાં ચાલી જાત. હું સમજુ છું, પરંતુ શું તમને નથી લાગતું કે બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોથી તમારો કોઈ મતભેદ નથી કે કોઈ વિરોધાભાસ નથી? ના, મને કોઈ વિરોધ નજરે નથી આવતો, કારણ કે અંતિમ ઉદ્દેશ્ય તો એક જ છે, ભગવાન. તમારે ભગવાનને પ્રેમ કરવો પડશે. પછી તમે કોઈ પણ ધાર્મિક પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો જો તમે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હોય, અર્થાત કે ભગવાન શું છે અને તેમને પ્રેમ કરવાનો પ્રયત્ન કરતા હો તો તમારું જીવન પરિપૂર્ણ છે. તેઓ નીડર અને બહુ સાહસિક હતા. તેઓ કેટલાય વર્ષો સુધી કહેતા રહ્યા, હું સામ્યવાદી દેશોમાં જવા ઈચ્છું છું. બધાએ કહ્યું, ના, આ સંભવ નથી, તમે ત્યાં ન જઈ શકો. અમે હમણાં જ ક્યુબાના મિસાઇલ સંકટમાંથી પસાર થયા હતા. 1971માં કોઈ અમેરિકનને રશિયા જવાના વિઝા મળ્યા હોય એવું કોઈ સાંભળ્યું નથી. મને ખબર નથી કે આ કેવી રીતે થયું. જ્યારે હું મોસ્કો વિમાન મથક પર પહોંચ્યો અને જેવી તેમને ભગવદ્ ગીતા મળી તેવા જ તેમણે પોલીસને બોલાવી લીધા. કસ્ટમવાળાએ તેની તપાસ કરી. પોલીસવાળો સારો હતો. તેણે કહ્યું, આમાં કોઈ ગુનો નથી થયો, તેમને કેદીઓના શિબિરમાં ન મોકલશો. જેવા અમે કોઈ દેવળ પાસેથી પસાર થતા હતા તેવા જ અમને ચર્ચની સામે સૈનિક બંદૂક સાથે ઉભેલા દેખાતા હતા. કોઈ પણ અંદર કે બહાર ન જઈ શકતું હતું. પ્રભુપાદે પાછળથી કહ્યું, રશિયાના સામાન્ય લોકો આધ્યાત્મિક છે, પણ તેમના નેતાઓને કારણે તેઓ ભગવાન સુધી પહોંચી શકતા નથી. હું થોડા પૈસા બદલવા માટે બેંક ગયો હતો. બેંકની બહાર 2 છોકરાઓ ઊભા હતા અને તેઓ મારી પાસે આવ્યા અને તેઓ મારી સાથે પ્રભુપાદને મળવા આવ્યા. મેં તેને મારી ભગવદ્ ગીતા આપી અને તેણે તેની નકલ બનાવી અને તેનો અનુવાદ કર્યો અને સામ્યવાદીઓના સમયમાં તેને આખા રશિયામાં ફેલાવી દીધી.
એક નાનકડા બીજમાંથી હજારો કૃષ્ણ ભક્ત પેદા થયા. અમને બધાને સપ્ટેમ્બર મહિનાના અંતમાં 20 નામોની સૂચિવાળો એક પત્ર પ્રાપ્ત થયો. હું ઈચ્છું છું કે આ લોકો ભારત આવીને મારી સાથે જોડાય. મેં તે એ સૂચિમાં જોયું તો મારું નામ તેમાં હતું. હું 7મા આસમાને પહોંચી ગયો. છેવટે ભારત તો પશ્ચિમી લોકોને પાછા લઈને આવ્યા. ભગવા કપડાં પહેરેલા, મુંડન કરાવેલું માથું, ચોટલી, પવિત્ર માટીનું તિલક તથા સાડી પહેરેલી સ્ત્રીઓ. મારો અર્થ છે આ એક અવિશ્વસનીય દ્રશ્ય હતું. વિદેશી છોકરા છોકરીઓ આ બાબતે આખા ભારતમાં તોફાન મચાવી દીધું. કોઈએ આવું પહેલા ક્યારેય જોયું ન હતું. વિદેશી સાધુ. પ્રભુપાદ અનુયાયીઓને ભારતમાં લઈને આવ્યા હતા કારણ કે તેઓ ભારતના લોકોને કહેવા માંગતા હતા કે સૌથી મોટો ખજાનો છે આપણા પોતાના દેશનો વારસો. પરંતુ તમે તેને ભૂલી ગયા છો. તમે તેની ઉપેક્ષા કરી છે. હું આ લોકોને અહીં લાવ્યો છું તમને યાદ કરાવવા માટે જેને તમે ભૂલી ગયા છો. ભારત પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ માટે સુપ્રસિદ્ધ છે. જ્યારે તેઓ આટલા બધા ગોરા શિષ્યોને સાથે લઈને આવ્યા ત્યારે ભારતીય લોકોએ આના માટે ગર્વ અનુભવ્યો કારણ કે આપણી સંસ્કૃતિને પશ્ચિમી લોકોએ અપનાવી છે. આ છે રથયાત્રા ઉત્સવ. લંડનના મધ્ય ભાગમાંથી આવતી વખતે ભારતમાં જગન્નાથપુરીથી આવેલો ભારતમાં 2000 વર્ષ જૂનો ઉત્સવ છે જેમાં દર વર્ષે 10 લાખથી વધારે લોકો ભાગ લે છે. અહીં માર્બલ આર્ક પર ભક્તોની સંખ્યા બેશક ઓછી છે પરંતુ કૃષ્ણ ભાવનામાં પોતાનો શાશ્વત આનંદને પ્રાપ્ત કરવાની તેમની ઈચ્છામાં કોઈ કમી નથી. આ પ્રભુપાદની જીત હતી. આ રથયાત્રા સીધી લંડનના મુખ્ય ઉપમાર્ગોથી નીકળીને ટ્રાફલગર સ્ક્વેર સુધી પહોંચી હતી અને પ્રભુપાદ આખા માર્ગમાં કેવળ નૃત્ય કરતા હતા. ઘણા લોકોનું માનવું છે કે હરે કૃષ્ણ લોકો કેવળ નકામો શોરબકોર કરવા વાળામાંના એક છે. તેમને ખતરનાક, ધર્મના કટ્ટરપંથી વગેરે શબ્દોથી બોલાવવામાં આવે છે પરંતુ તેઓનું કહેવાનું છે કે તેમને ખોટા સમજવામાં આવે છે. એન્ટી કલ્ટ આંદોલને એવો સિદ્ધાંત બનાવ્યો છે કે જે કોઈ પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યું હશે તે તેવું પોતાની મરજીથી નહીં કરી રહ્યું હોય. તેના મનને વશમાં કરીને જ એવું કરાવવામાં આવી રહ્યું હશે. પ્રભુપાદે ઘણીવાર સ્વીકાર કર્યું, હા, અમે મગજનું ધોવાણ કરીએ છીએ. મગજ ઘણું ગંદુ થઈ ગયું છે અને અમે તેને સાફ કરી રહ્યા છીએ. આ કેસ હતો લોકો વિરુદ્ધ મર્ફી. 2 ભક્તો પર ગુનેગારીનો આરોપ લગાવીને ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ દરેક એ વસ્તુ પર હુમલો હતો જેને અમે મહત્વપૂર્ણ સમજતા હતા. પ્રભુપાદે કહ્યું, અમારા બચાવ માટે અમે પ્રસ્તુત કરીશું આખું શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, ભક્તિ રસામૃત સિંધુ, ઉપદેશામૃત. તેમણે કહ્યું, તું આપણા બધા પુસ્તકો સામે રાખી દેજે. ઠીક છે, ચાલવા દો કેસને વર્ષો સુધી. જેટલા તેમના પર વાર કરવામાં આવ્યા તેટલા જ તેઓ વધારે શક્તિશાળી બનતા ગયા. તેઓ એક યોદ્ધા હતા. પ્રભુપાદને સત્યની લડાઈ લડવાનું પસંદ હતું. અંતમાં ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ લીહીએ કહ્યું, આ એક સાચા ધર્મનું પાલન કરવાવાળા લોકો છે. આના મૂળિયા ભારતમાં છે અને આ ધર્મ કેટલા હજારો વર્ષોથી ચાલતો આવેલો છે. વાત એમ છે કે આ પ્રભુપાદની સૌથી મોટી જીત હતી. જો આપ કૃષ્ણ ભાવનામય બની જશો, ભક્તિમય પ્રેમ સહિત ભાવ વિભોર થઈને કીર્તન અને નૃત્ય કરશો તો આખું જગત આપને પાલન કરશે. આ જગત વૈકુંઠ બની જશે. ત્યાં કોઈ પણ દુઃખ નહીં હશે. ઘણો ઘણો આભાર. પ્રભુપાદને વિશ્વાસ હતો કે કૃષ્ણ પ્રેમ દરેક મુસીબતને દૂર કરી શકે છે.
ભગવાનના પ્રેમમાં ઘણી શક્તિ રહેલી છે જે અન્ય કોઈ વસ્તુમાં નથી, અને આ પ્રેમ સુનામીની જેમ ચારે તરફ ફેલાઈ જશે. તેમણે પોતાના અનુયાયીઓમાં હંમેશા પ્રેમ વહેંચ્યો છે અને તેમના અનુયાયીઓએ તે જ પ્રેમ એકબીજા સાથે વહેંચ્યો છે. આ જ એક કડી છે જેણે તેમના આંદોલનને એક સૂત્રે બાંધીને રાખ્યું છે, અને તેમની અંતિમ ઈચ્છા પણ આ જ હતી: જો તમે મને પ્રેમ કરતા હો તો એકબીજા સાથે મતભેદ હોવા છતાં સાથે મળીને કામ કરજો. મારા પ્રિય બાળકો અને બાળકીઓ, મને ચેતવણી મળી ચૂકી છે. મને હૃદય રોગનો હુમલો આવી ચૂક્યો છે. તો ચૈતન્ય મહાપ્રભુનું કાર્ય હવે તમારા હાથોમાં છે. તેમનું શરીર જર્જર થઈ ગયું હતું, પરંતુ તેમનું મન જરા પણ અશાંત ન હતું. તમે જોઈ શકો છો કે અહીં એ વ્યક્તિ છે જે સાચે સાચ સમજે છે કે તેઓ શરીર નથી. ગોલોકધામ જવાના 2 અઠવાડિયા પહેલા ભાગવતમનો અનુવાદ કરી રહ્યા હતા. મેં સ્વયં આ દ્રશ્ય જોયેલું છે. હું તમારા દેશમાં આવ્યો એકલો ફક્ત આ મંજીરા સાથે લઈને, અને તમે આટલા બધા લોકો હરે કૃષ્ણનું કીર્તન કરી રહ્યા છો. આ મારી સફળતા છે. દરેક વસ્તુ કૃષ્ણની પરમ ઈચ્છા અનુસાર કાર્ય કરી રહી છે. આ ભાવના એ જ કૃષ્ણ ભાવના છે. એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ 14 નવેમ્બર 1977ના દિવસે ગોલોકધામ પ્રવેશ થયા હતા. શ્રીલ પ્રભુપાદે 12 વર્ષોમાં 14 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. તેમણે પૃથ્વીના 6 ખંડો પર 108 મંદિરો અને કૃષિ સમુદાયોની સ્થાપના કરી. પોતાના જીવનમાં તેમણે પોતાના 6 કરોડ પુસ્તકોનું 25 ભાષાઓમાં કરવામાં આવેલું વિતરણ પોતાની આંખેથી જોયું. આજે 820 મંદિરો, કૃષિ સમુદાયો, ભોજનાલયો, પાઠશાળાઓ, 52 કરોડ પુસ્તકો 87 ભાષાઓમાં વિતરિત થઈ ચૂક્યા છે. તેમજ શાકાહારી ભોજનની 3 અબજ થાળીઓ વિતરિત થઈ ચૂકી છે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama